રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા સહાયની કરી માંગ। પાટણ જિલ્લાના રાધનપુરના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 હેક્ટર જમીનની અંદર કરેલ પાકની વાવણી નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી, જુવાર, અડદ, કઠોળ સહિત એરંડા જેવા વાવેતર કરેલ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે। 600 હેક્ટરની જમીનમાં વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ જતા ગામના ખેડૂતોએ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનીનું સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે વરસાદી પાણીનો નિકાલ ના હોય, તંત્ર દ્વારા ઝડપી અને કાયમી વરસાદી પાણીનો નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂત વર્ગમાં માંગ ઉઠવા પામી છે। આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા, જેનો ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર ચિંતા વ્યક્ત કરી ઝડપી વરસાદી પાણીનો નિકાલ કરી પાકમાં થયેલ નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ ભોજાભાઈ વીરાભાઈ, ગામ છાણિયાથર ગામનો સરપંચ છું। મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે, તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ। બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે। હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે, તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે। તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે। હાલમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે। તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે, તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે। આ સર્વે ગામ એ મોદી સાહેબને ખોબલે વોટ આપ્યા છે, છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી, તો બહુ મોટું નુકસાન છે। મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે। તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે। અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે, નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી। ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી। તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે। મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહિર, ગામ છાણિયાથર।